હેલો મિત્રો, કેમ છો? મજામાં ખેડૂત મિત્રો? હવે એક મુદ્દો આવ્યો છે, જો બધાને સમજમાં આવે તો. કારણ કે ખેડૂતનો માલ બધોય કપાસ, મગફળી, તમે તુવેર, કોઈ પણ વસ્તુ માણસ ખેડૂત પકવે એટલે ક્યાં જાય? હરાજીમાં. હરાજીમાં જાય એટલે તમે વિચાર કરો કે હરાજી એક કેવી વસ્તુની થાય કે છેલ્લામાં છેલ્લી કક્ષાની વસ્તુ હોય એની હરાજી થાય. એટલે આ ખેડૂતે મહા મહેનતે પરસેવો કરીને પકવેલો પાક છેલ્લી કક્ષાનો ગણવાનો ને. આ હરામ ખાયાના પેટના બધા છેલ્લી કક્ષાનો ને એ બધા ભેગા થઈ અને 10-15 જણાને રૂપિયો એની માથે હરાજી કરે. ભીખ મગીના પેટ નાવ, શરમ કરો. હાલા હરામ ખાયાના પેટ નાવ. ખેડૂતને એક જાગવાની જરૂર છે. આવા ભીખ મગીનાઓ તૈયાર સક્રિય થઈ ગયા છે, એના હિસાબે રૂપિયો કરી અને હરાજી ચાલુ રાખે છે. હવે તમે વિચાર કરો, ખેડૂતનો માલ હરાજી કરે, વેપારીનો માલ ક્યાંય ભાળ્યો તમે હરાજીમાં મૂક્યો હોય એને? એક દાખલો એવો બતાવો કે તમારી પાસેથી વેપારી ખરીદીને લઈ જાય સિંગ, તો સિંગની તેલ કાઢશે અથવા ખોળ બનાવશે, તો ખોળનો કોઈ હરાજીમાં એને મૂકેલો વેપારી? સિંગનો તેલનો ડબ્બો કોઈ દી હરાજીમાં આવેલો? તમે વિચાર કરો. ખેડૂત પાસેથી માલ વયો જાય એટલે એની હરાજી બંધ, અને ખેડૂત પાસે આવે એટલે એની હરાજી ચાલુ. હરાજી કઈ વસ્તુની થાય? છેલ્લી કક્ષાની વસ્તુ હોય એની હરાજી થાય. એટલે આ ખેડૂએ મહા મહેનતે પકવેલો પાક તમે સમજી લો છેલ્લી કક્ષાનો ગણવાનો ને હાવ. આ હરામ ખાયાના પેટના બધા સક્રિય થયા છે ને, ભીખ મગીના પેટના. આ ખેડૂને કાંઈ નહીં રહેવા દે. ખેડૂત સમજો, પોતાના માલનો પોતે જ સપ્લાય કરો, પોતે મેન્યુફેક્ચરિંગ કરો, પોતે સપ્લાય કરો અને પોતે જ બધે હોમ ડિલિવરી કરાવરાવો, તો જ તમારા ખેડૂતના પૈસા થાય. નકર ખેડૂત માલના કોઈ દી પૈસા નહીં થાય. દાખલા તરીકે તમે 10 વીઘાની સિંગ વાવી છે, તો 10 વીઘાની સિંગનું તેલ કાઢો, એના ડબ્બા બનાવો અને ખાતરી બંધ તમે ગમે એ સિટીમાં કોઈ પણ જગ્યાએ ગામડે લૂઝમાં તમે વેચો અને ખાતરી બંધ આપો કે ભાઈ આ અમારી 12 મહિના સુધીની પ્રોડક્ટ છે, તમને 12 મહિના સુધી કાંઈ નહીં થાય. એવું હાથે સેલિંગ કરતાં શીખો ને તો જ ખેડૂત ઊંચો આવશે. બાકી આ હરામ ખાયાના પેટના હરાજી કરશે ને ત્યાં સુધી કોઈ દી ખેડૂત ઊંચો આવવાનો નથી. જય જવાન, જય કિસાન.